આજે આપણે એક એવી વાર્તાના ઊંડાણમાં ઉતરવાના છીએ જે કદાચ ઘણા લોકોએ સાંભળી હશે પણ તેના પરિણામો વિશે કદાચ એટલું વિચાર્યું નહીં હોય. આપણે વાત કરી રહ્યા છીએ પ્રથમ માનવ આદમની. કેવી રીતે એક વ્યક્તિની આમ કહીએ તો એક ભૂલને કારણે સમગ્ર પૃથ્વી પરનો તેનો અધિકાર છીનવાઈ ગયો. અને તે શૈતાનના હાથમાં કેવી રીતે આવ્યો? બરાબર, આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ મને લાગે છે કે આ એક વૈશ્વિક કાનૂની લડાઈ જેવી છે. બિલકુલ. અને આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ ઘટનાને માત્ર એક ભૂલ તરીકે નથી જોતા. એ લોકો અનેક સત્તાના હસ્તાંતરણ તરીકે જુએ છે. અચ્છા. હા, તે ઈશ્વરની સંપૂર્ણ સત્તા, માનવની સ્વતંત્ર ઈચ્છા અને છેવટે ગુમાવેલી વસ્તુને પાછી મેળવવાની એક અદ્ભુત યોજનાની વાત કરે છે. આ વાર્તાના મૂળમાં જવાબદારી, કિંમત અને મુક્તિ જેવા ખૂબ મોટા ખ્યાલો છુપાયેલા છે. તો ચાલો આ સ્ત્રોતોના પાના ઉથલાવીએ અને સમજીએ કે આદમના પતન પાછળની આખી કાનૂની અને આધ્યાત્મિક પ્રક્રિયા શું હતી અને આ મહાન નાટકના અંતે કયો મોટો સંદેશ બહાર આવે છે. તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ. સ્ત્રોતો કહે છે કે ઈશ્વરે આદમને પૃથ્વી પર શાસન કરવાનો અધિકાર આપ્યો હતો. હા. પણ આ શાસન, આ કારભારીપણાનો અર્થ શું હતો? શું તે કોઈ રાજા જેવો હતો કે પછી કોઈ વિશાળ સંપત્તિના સંભાળ રાખનાર મેનેજર જેવો? આ બહુ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોતો મુજબ તે રાજા કરતાં વધુ એક કારભારી હતો. કારભારી? હા. કલ્પના કરો કે કોઈ અબજોપતિ પોતાની વિશાળ અને સુંદર મિલકતની ચાવી પોતાના સૌથી વિશ્વાસુ મેનેજરને સોંપે. અને કહે, આ બધું તારું છે, તું આનું ધ્યાન રાખ, તેને વિકસાવ અને તેનો આનંદ માણ. આદમની ભૂમિકા કંઈક આવી જ હતી. અચ્છા. તેને પૃથ્વીને ખેડવા અને તેનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેની પાસે સત્તા હતી, પણ એ સત્તા જવાબદારી સાથે આવતી હતી. અને એ જવાબદારી ઈશ્વર પ્રત્યેની હતી. અને આટલી મોટી જવાબદારી સાથે નિયમ ખૂબ જ સરળ હતો, ખરું ને? હા. અને આ જ વાત આખી ઘટનાને વધુ નાટકીય બનાવે છે. માત્ર એક જ વૃક્ષ? હજારો વિકલ્પો વચ્ચે માત્ર એક જ પ્રતિબંધ. નિયમ હતો, ભલા ભૂંડાના જ્ઞાનના વૃક્ષનું ફળ ખાવું નહીં. અને તેની સાથે ચેતવણી પણ સ્પષ્ટ હતી. એકદમ સ્પષ્ટ. જે દિવસે તું તે ખાશે તે દિવસે તું નિશ્ચિતપણે મરી જશે. હા, કોઈ નાની સૂની વાત નહોતી. અને પછી વાર્તામાં વિલનનો પ્રવેશ થાય છે. હા, સર્પના રૂપમાં. બરાબર, શૈતાન. અને તેની લાલચ એ માત્ર એક ફળ ખાવા માટે નહોતી, સાચું ને? તેના શબ્દોમાં એક ઊંડો મનોવૈજ્ઞાનિક હુમલો હતો. એકદમ સાચું. એ જાણે ઈશ્વરના ચારિત્ર્ય પર જ સવાલ ઉઠાવી રહ્યો હતો. બિલકુલ. શૈતાને એમ નહોતું કહ્યું કે આ ફળ સ્વાદિષ્ટ છે. તેણે સીધો ઈશ્વરના હેતુ પર પ્રહાર કર્યો. તેણે કહ્યું, તમે મરશો નહીં, જે ઈશ્વરના શબ્દોનું સીધું ખંડન હતું. અને પછી તેણે લાલચનો બીજો ભાગ રજૂ કર્યો. કયો? ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ભલું બુંડું જાણનાર ઈશ્વર જેવા બનશો. વાહ! આ તો શક્તિની લાલચ હતી. હા. તે ઈશ્વર પર અવિશ્વાસ અને પોતાની જાતને તેમના સ્થાને મૂકવાની લાલચ હતી. અહીં મને એક વાત સમજાતી નથી. એક ફળ ખાવાથી આખી પૃથ્વી પરનો અધિકાર કેવી રીતે જતો રહે? સ્ત્રોતો કહે છે કે આદમ પાપનો ગુલામ બની ગયો. આનો શું અર્થ છે? શું તે કોઈ કાનૂની પ્રક્રિયા જેવું હતું, જાણે તેણે કોઈ દસ્તાવેજ પર સહી કરી દીધી હોય? તમારો પ્રશ્ન બરાબર મુદ્દા પર છે. જુઓ, આ એક કાનૂની અને આધ્યાત્મિક હસ્તાંતરણ હતું. અચ્છા. વિચારો, આદમ કોના શાસન હેઠળ હતો? ઈશ્વરના. તેણે કોની આજ્ઞાનું પાલન કરવાનું હતું? ઈશ્વરની. બરાબર. પણ જ્યારે તેણે શૈતાનની વાત માની અને ઈશ્વરની આજ્ઞા તોડી, ત્યારે તેણે સ્વેચ્છાએ પોતાની વફાદારી બદલી નાખી. ઓહ! એક સિદ્ધાંત છે, તે જેનો હુકમ માને તે તેનો માલિક બને. પાપ કરીને તે પાપ અને તેના પ્રણેતા એટલે કે શૈતાનનો ગુલામ બની ગયો. પણ પોતાનો શાસક જ બદલી નાખ્યો. એકદમ. અને આનો પુરાવો આપણને પાછળથી સ્ત્રોતોમાં મળે છે. ક્યાં? જ્યારે શૈતાન ઈસુને લાલચ આપે છે ત્યારે તે તેમને દુનિયાના બધા રાજ્યો બતાવીને શું કહે છે? તે કહે છે, આ બધી સત્તા હું તને આપીશ કારણ કે તે મને સોંપવામાં આવી છે. તે ખુલ્લેઆમ દાવો કરે છે. હા. તે દાવો કરે છે કે પૃથ્વી પરની સત્તા તેની છે. અને મહત્વની વાત એ છે કે ઈસુ તેના દાવાનું ખંડન નથી કરતા. આ દર્શાવે છે
કે આદમના પતનથી સત્તાનું વાસ્તવિક હસ્તાંતરણ થયું હતું. આનાથી મારા મનમાં એક મોટો અને કદાચ અઘરો સવાલ ઊભો થાય છે. પૂછો. જો ઈશ્વર સર્વશક્તિમાન અને સર્વજ્ઞાની છે તો તેમણે શૈતાનને એ બગીચામાં પ્રવેશવા જ કેમ દીધો? કેટલાક લોકો દલીલ કરી શકે છે કે જો તેમણે આ થવા દીધું તો આડકતરી રીતે તેઓ પણ આ નિષ્ફળતા માટે જવાબદાર છે. સ્ત્રોતો આ જટિલ મુદ્દાને કેવી રીતે સમજાવે છે? જુઓ, આ ધર્મશાસ્ત્રનો સૌથી ગહન પ્રશ્નોમાંનો એક છે અને સ્ત્રોતો તેનો જવાબ ખૂબ સ્પષ્ટ રીતે આપે છે. તેઓ કહે છે કે ઈશ્વરે લાલચનો આદેશ નહોતો આપ્યો. ઓકે. પણ તેમણે તેની પરવાનગી આપી. આ બંનેમાં મોટો તફાવત છે. પરવાનગી આપી? હા. કલ્પના કરો કે એક પિતા પોતાના બાળકને સાયકલ ચલાવતા શીખવે છે. તે જાણે છે કે બાળક પડી શકે છે. હા, એ તો છે જ. છતાં તે તેને પ્રયત્ન કરવા દે છે કારણ કે પડ્યા વગર શીખી શકાતું નથી. ઈશ્વરે આદમને સ્વતંત્ર ઈચ્છા આપી હતી અને સ્વતંત્ર ઈચ્છાની સાચી કસોટી ત્યારે જ થાય જ્યારે પસંદગી કરવાનો વિકલ્પ હોય, સાચું અને ખોટું બંને. એટલે તમે કહો છો કે આ એક પરીક્ષા હતી અને ઈશ્વરે જાણી જોઈને એક એવી પરિસ્થિતિ ઊભી થવા દીધી જેમાં નિષ્ફળતાની પૂરી શક્યતા હતી? હા. આ તો ખૂબ જ જોખમી રમત લાગે છે. તેની પાછળનો હેતુ શું હોઈ શકે? તે જોખમી હતું, પણ તે અનિવાર્ય હતું. પ્રેમ અને વફાદારી એ બળજબરીથી મેળવી શકાતી નથી. તે સ્વેચ્છાએ આપવી પડે છે. જો આદમ પાસે ખોટું પસંદ કરવાનો વિકલ્પ જ ન હોત તો તેનું આજ્ઞાપાલન માત્ર એક રોબોટિક ક્રિયા બની રહેત, પ્રેમભરી પસંદગી નહીં. સાચી વાત છે. અને સ્ત્રોતો એ પણ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર એવી કોઈ પરીક્ષાની પરવાનગી નથી આપતા જેનો સામનો કરવાની શક્તિ જીવમાં ન હોય. આ પરીક્ષા મતલબ આદમ પાસ કરી શકે તેમ હતો. તો એનો અર્થ એ કે આ પરીક્ષા અશક્ય નહોતી. આદમ માટે નિષ્ફળ જવું નક્કી નહોતું. બિલકુલ નહીં. સ્ત્રોતોમાં આનો કોઈ પુરાવો છે? હા, 2 મજબૂત પુરાવા છે. પહેલું, ઈશ્વરે આદમને બગીચાનું રક્ષણ કરવાની આજ્ઞા પહેલેથી જ આપી હતી. રક્ષણ? હા. રક્ષણ શબ્દ પોતે જ સૂચવે છે કે કોઈ ખતરો હતો અથવા આવવાનો હતો. તેને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અચ્છા. અને બીજો પુરાવો? બીજું, ઘટના પછી ઈશ્વરે આદમ અને હવાને સજા આપી, પણ તેમણે સર્પને શ્રાપ આપ્યો. જો સર્પ માત્ર ઈશ્વરના આદેશનું પાલન કરી રહ્યો હોત તો તેને શ્રાપ ન મળત. શ્રાપ એ વાતનો પુરાવો છે કે શૈતાને પોતાની મરજીથી સીમાઓનું ઉલ્લંઘન કર્યું હતું. આદમ પોતાની પસંદગીથી નિષ્ફળ ગયો, કોઈ દૈવી મજબૂરીને કારણે નહીં. તો માનવજાતની વાર્તા અહીં એક અંધકારમય વળાંક પર આવીને ઊભી રહી ગઈ. પ્રથમ પ્રતિનિધિ નિષ્ફળ ગયો, વારસો ગુમાવી દીધો. બધું જ ખોવાઈ ગયું. શું હવે કોઈ આશા બચી હતી? સ્ત્રોતો કહે છે કે હા, કારણ કે આ વાર્તાનો પહેલો અધ્યાય હતો, અંત નહીં. બિલકુલ. અને અહીં બીજા આદમ નામનો એક રસપ્રદ પાત્ર પ્રવેશે છે. હા, અને આ વિચાર ખૂબ જ શક્તિશાળી છે. સ્ત્રોતો ઈસુ ખ્રિસ્તને અંતિમ આદમ અથવા બીજો આદમ તરીકે ઓળખાવે છે. અંતિમ આદમ? તેમનું મિશન સ્પષ્ટ હતું. જ્યાં પ્રથમ આદમ નિષ્ફળ ગયો હતો ત્યાં સફળ થવું અને જે ગુમાવ્યું હતું તે પાછું મેળવવું. આ બંને વચ્ચેની સરખામણી અદ્ભુત છે. પ્રથમ આદમને એક સંપૂર્ણ સુંદર બગીચામાં લાલચ આપવામાં આવી જ્યાં કોઈ કમી નહોતી. અને છતાં તે નિષ્ફળ ગયો? હા, અને છતાં તે નિષ્ફળ ગયો. જ્યારે બીજા આદમને ઈસુને 40 દિવસના ઉપવાસ પછી ભૂખ્યા અને નબળા અવસ્થામાં એક ઉજ્જડ રણમાં, હા, એક ઉજ્જડ રણમાં સીધી શૈતાન દ્વારા લાલચ આપવામાં આવે છે અને તે સફળ થાય છે. આ તો પરિસ્થિતિઓની સંપૂર્ણ ઉલટાફેર છે. હા, અને સરખામણી ત્યાં અટકતી નથી. સ્ત્રોતો એક બીજી ઊંડી વાત તરફ ઇશારો કરે છે. પ્રથમ આદમની પત્ની હવા તેને પાપ અને મૃત્યુ તરફ દોરી જવામાં એક માધ્યમ બને છે. અને સ્ત્રોતો તેની તુલના એ રીતે કરે છે કે અંતિમ આદમની પત્ની, જેને ચર્ચ અથવા વિશ્વાસીઓનો સમુદાય કહેવાય છે, એવી છે જેના માટે તે પોતે મૃત્યુ પામે છે. બરાબર. આ તો ખરેખર એક અરીસા જેવું છે, જ્યાં બધું જ ઉલટું દેખાય છે. સ્ત્રોતો આ તફાવત પર આટલો ભાર કેમ મૂકે છે? કારણ કે તે આખી યોજનાના હૃદયને સ્પર્શે છે. તે બતાવે છે કે ઉદ્ધારની યોજના માત્ર નુકસાનની ભરપાઈ નથી, પણ એક સંપૂર્ણ વિપરીત અને વધુ સારી રચના છે. શૈતાનનો મૂળ દાવો શું હતો? એ જ કે ઈશ્વરના નિયમો કઠોર છે અને કોઈ પણ જીવ તેનું સંપૂર્ણ પાલન કરી શકે નહીં.
બીજો આદમ મૃત્યુ સુધી પણ આજ્ઞાનો પાલન કરીને એ સાબિત કરે છે કે પ્રેમ પર આધારિત આજ્ઞાપાલન શક્ય છે. એ માત્ર નિયમો નથી પાળતો. ના, તે નિયમો પાછળના પ્રેમને મૂર્તિમંત કરે છે. તે શૈતાનના મૂળભૂત જુઠ્ઠાણાને જળમૂળથી ઉખાડી નાખે છે. તો આ બીજા આદમે શૈતાનના દાવાને ખોટો સાબિત કર્યો, પણ જે વારસો હતો એટલે કે પૃથ્વી પરનો અધિકાર હા, જે આદમે ગુમાવ્યો હતો તે પાછો કેવી રીતે મેળવવામાં આવે છે? શું તે કોઈ યુદ્ધ દ્વારા પાછો લેવામાં આવે છે? ના, યુદ્ધ દ્વારા નહીં. અહીં સ્ત્રોતો પ્રકટીકરણના પુસ્તકમાંથી એક ખૂબ જ નાટકીય અને આમ કહીએ તો દ્રશ્યાત્મક છબીનો ઉપયોગ કરે છે. કેવી રીતે? કલ્પના કરો કે પૃથ્વીના માલિકી હકનો એક દસ્તાવેજ છે, એક ઓડિયું એટલે કે સ્ક્રોલ, જેના પર મોહર મારેલી છે. ઓકે. આદમે પાપ કરીને જાણે આ દસ્તાવેજ શૈતાનને ગીરવે મૂકી દીધો હતો. હવે સ્વર્ગમાં એક દ્રશ્ય છે જ્યાં પ્રશ્ન પૂછવામાં આવે છે. શું પ્રશ્ન? કે આ મોહર તોડીને દસ્તાવેજ ખોલવા અને વારસો પાછો લેવા માટે કોણ યોગ્ય છે? અને જવાબ શું મળે છે? શરૂઆતમાં નિરાશા. કોઈ યોગ્ય મળતું નથી. કોઈ નહીં. ન કોઈ દેવદૂત, ન કોઈ મનુષ્ય. કારણ કે યોગ્ય બનવાની શરત શું હતી? જેણે પાપની કિંમત ચૂકવી હોય પણ પોતે નિષ્પાપ હોય. જેણે દેવું ચૂકવ્યું હોય પણ પોતે દેવાદાર ન હોય. બરાબર. અને પછી દ્રશ્યમાં વધસ્તંભે જડાયેલા હલવાન એટલે કે ઈસુ દેખાય છે અને કહેવામાં આવે છે કે તે યોગ્ય છે. તો આ કોઈ બળજબરીથી સત્તા પાછી લેવાની વાત નથી. ના. આ તો એક વૈશ્વિક ન્યાયના સિદ્ધાંત મુજબ કાયદેસર રીતે તેને પાછું ખરીદવાની વાત છે. એકદમ સાચું. તે દેવું ચૂકવે છે. સ્ત્રોતો 2 પ્રકારના દસ્તાવેજોનો ઉલ્લેખ કરે છે જેને તે મુક્ત કરાવે છે. પહેલું છે ગુલામીનું પ્રમાણપત્ર અથવા દેવાનો દસ્તાવેજ. હા, જે માનવજાતના પાપોને કારણે આપણા પર લાગેલા આરોપોનું પ્રતીક છે. વધસ્તંભ પર પોતાના બલિદાન દ્વારા તે આ દસ્તાવેજને રદ કરે છે. અને બીજું? બીજું છે જમીનનો માલિકી હક એટલે કે પૃથ્વીનો વારસો. પાપની સંપૂર્ણ કિંમત એટલે કે મૃત્યુ ચૂકવીને તે કાયદેસર રીતે તે બધું પાછું મેળવે છે જે પ્રથમ આદમે પાપમાં વેચી દીધું હતું. વાહ! આ એક સંપૂર્ણ કાનૂની અને આધ્યાત્મિક વિજય છે જે શૈતાનના આ જગતના શાસક તરીકેના દાવાને રદ કરે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આપણે એક બગીચામાં એક પ્રતિબંધિત ફળની સાદી લાગતી વાર્તાથી શરૂઆત કરી. હા. અને આપણે કારભારીપણા માટેની એક વૈશ્વિક કાનૂની લડાઈ સુધી પહોંચ્યા જેનો અંત ઉદ્ધારના એક મહાન બલિદાનમાં થાય છે. આખી વાર્તાનો મુખ્ય સંદેશ શું છે? આનો કેન્દ્રીય વિષય એ છે કે ઈશ્વરની યોજના માનવ નિષ્ફળતાથી અટકતી નથી, બલકે તે એ નિષ્ફળતાનો ઉપયોગ એક વધુ મોટી અને ભવ્ય જીત માટે કરે છે. અચ્છા. પ્રથમ આદમની નિષ્ફળતાએ બીજા આદમ માટે માર્ગ ખોલ્યો અને તેની સફળતા માત્ર ગુમાવેલું પાછું નથી અપાવતી પણ કંઈક એનાથી પણ વધુ શ્રેષ્ઠ આપે છે. તો દુર્ઘટનામાંથી વિજય? બરાબર. આ વાર્તા એ બતાવે છે કે ઈશ્વરની યોજનામાં સૌથી મોટી દુર્ઘટના પણ સૌથી મોટા વિજયનું કારણ બની શકે છે. આ માત્ર નિયમો પાળવા વિશે નથી પણ સ્વતંત્ર ઈચ્છાનો સર્વોચ્ચ ઉપયોગ કરીને એટલે કે બલિદાનના પ્રેમ દ્વારા સૃષ્ટિને તેની પૂર્ણતા સુધી પહોંચાડવા વિશે છે. અને સ્ત્રોતો એ વાત પર પણ ભાર મૂકે છે કે મૃત્યુ સુધીનો પ્રેમ એ કોઈપણ પરીક્ષાને પાર કરવાની ચાવી છે. બિલકુલ. આ આપણને વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન છોડી જાય છે. જો અંતિમ અને સૌથી મોટી કસોટીનો સામનો પ્રેમના અંતિમ પ્રદર્શનથી કરવામાં આવ્યો હોય તો રોજિંદા જીવનમાં આપણે જે અસહ્ય લાગતી પરીક્ષાઓનો સામનો કરીએ છીએ તેના પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ શકે? કદાચ મુદ્દો પરીક્ષાથી બચવાનો નથી પણ તેને પાર કરવા માટે યોગ્ય પ્રેરણા શોધવાનો છે.